હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી થઈ। 25મી જૂન સંવિધાન માટેનો કલંકિત દિવસ છે। પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું। આજ રોજ પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીની અધ્યક્ષતામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કન્વેન્શન હોલમાં બંધારણ હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સંવિધાન તજજ્ઞ શ્રી અવનીબહેન આલ તેમજ 25મી જૂનના દિવસે વિશે સવિસ્તર માહિતી આપવામાં આવી હતી। બંધારણ હત્યા દિવસની ઉજવણી અન્વયે પાટણ જિલ્લાના પદાધિકારીઓ તેમજ રાજ્યભરના અધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા। સંવિધાન હત્યા દિવસ ઉપર લઘુ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ પટેલ બંધારણ હત્યા દિવસને લઈ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે 25મી જૂન સંવિધાન માટેનો કલંકિત દિવસ છે। આજના દિવસે વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીએ લોકશાહીની હત્યા કરીને દેશમાં કટોકટી લાદી હતી। તે સમયે દેશમાં ધરપકડનો દોર ચાલ્યો હતો। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી અનેક સમાજ સેવકો પદાધિકારીઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા। સરકાર ઈચ્છે તે રીતના સમાચારો પણ છાપવાનો હુકમ થયો। નાગરિકોના અધિકારોને સ્થગિત કરવામાં આવ્યા હતા। તે સમયે પ્રજાઓએ યાતનાઓ ભોગવી પડી। ત્યારબાદ લોકશાહીની ફરીથી સ્થાપના થઈ। દેશમાં ફરીથી કટોકટી જેવું વાતાવરણનું નિર્માણ ન થાય તે માટે લોકશાહીને મજબૂત બનાવીએ। પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ વધુમાં જણાવતા કહ્યું કે ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં ભારત દેશની લોકશાહી અને નેતૃત્વનો ડંકો વાગી રહ્યો છે। આ પ્રસંગે વિદ્યાર્થીઓને આટલું કહી વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે। તમે લોકશાહીને મજબૂત કરવાની ભૂમિકા ભજવવાના છો, જેથી આપ સૌ ભૂતકાળ વિશે જાણીને સોનેરી ભવિષ્ય બનાવવા તરફ આગળ વધવું જોઈએ। આ પ્રસંગે પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ સૃષ્ટિ હેતલબહેન ઠાકોર તેમજ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રીઓ CL પટેલ, નિવાસ અધિકારી શ્રી VL બોડાણા તેમજ સંગઠનના પ્રમુખ શ્રી રમેશ સિંઘવ તેમજ પદાધિકારી શ્રીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।